मळेहाटी तालुकाના ચોરવાડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। મળેહાટી તાલુકાના ચોરવાડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા 26/9/2024 રોજ આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉમદા હેતુ ચોરવાડ શહેર તથા આસપાસના છેવાડાના ગામમાં વસતા લોકો આરોગ્ય અંગે જાગૃત થાય તેમજ જરૂરિયાતમંદ લોકોને દવાઓ તેમજ જરૂરી સારવાર મળી રહે તેવો છે। આ કેમ્પમાં જુદા જુદા તજજ્ઞોથી જેમ કે જનરલ મેડિસિન, વાડકાંપના નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, દંત સર્જન વગેરે દ્વારા આશરે 200 જેટલા દર્દીઓનું નિદાન અને સારવાર કરેલ છે। કેમ્પને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના સમગ્ર આરોગ્ય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ વિમલ રાય કુંડલિયા। આજરોજ તારીખ 26/9/2024ના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 તજજ્ઞો આવેલા અને ગામના બહોળા પ્રમાણમાં પબ્લિકે કે તેનો લાભ લીધેલો છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને સારું પ્રતિસાદ મળેલો છે। માધવભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ, આજે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે આ રોગચાળાની સિઝનની અંદર જુદા જુદા અનેક દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ રોગના તજજ્ઞો તબીબોએ તપાસીને જરૂરી સલાહ સૂચનો અને દવા વિનામૂલ્યે પ્રદાન કરેલ છે। સરકારશ્રીનો આ અભિગમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર શ્રી ધોળિયા અને ટીમ આ કામની અંદર ગામના અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની એ ઘણી આનંદની વાત છે। આ પગલાંને હું એક આગેવાન તરીકે આવકારું છું।